નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે પણ પીએમ કિસાન પેન્શન અથવા કોઈ સરકારી યોજનામાં પૈસા લેવા માંગો છો તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. કારણ કે જો તમે સરકારી નિયમ મુજબ કેવાયસી પૂર્ણ ન હોય તો તમને મળતા પૈસા બંધ થઈ શકે છે. પરંતુ આ વિડીયો જોયા પછી તમારો પૈસા બંધ ક્યારેય નહીં થાય, પરંતુ વિડીયોને સમજવો ખૂબ જરૂરી છે, નહીં તો તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તો ચાલો મિત્રો વિડીયોને આગળ વધારીએ. પરંતુ વિડીયોને આગળ વધારતા પહેલાં તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક શેર અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો સૌપ્રથમ આપણે સમજીએ કે કેવાયસી શું છે. તો મિત્રો કેવાયસી એટલે તમારું આધાર કાર્ડ અને ઓળખ ચકાસણી માટેની પ્રક્રિયા. સરકાર આ કેવાયસી કેમ કરે છે દોસ્તો? એટલા માટે કરે છે કે સરકાર દ્વારા અપાતો લાભ સાચા વ્યક્તિને મળે, ખોટી એન્ટ્રી બંધ થાય અને ફ્રોડ અટકે. ઘણીવાર મિત્રો આવા ફ્રોડ થતા હોય છે, માટે સરકારે આવા પ્રકારની કેવાયસી કરવાનું નક્કી કરેલ છે. મિત્રો આજે લગભગ બધી યોજનામાં કેવાયસી જરૂરી છે, જેમ કે પીએમ કિસાન, પીએમ સહાય યોજનાઓ, પેન્શન સબસિડી તેમજ બીજી યોજનાઓમાં પણ આ કેવાયસીની જરૂર પડે છે. તો સરકારના નિયમ મુજબ જો તમે કેવાયસી નહીં કરાવો તો તમારું નામ અસ્થાયી રીતે રોકાઈ શકે છે. કાયમી રૂપે બંધ નથી થતું, પરંતુ અસ્થાયી રીતે રોકાઈ શકે છે. જો તમે કેવાયસી કરાવો તો ફરીથી શરૂ થઈ જશે. હવે સૌથી મહત્વની વાત એ છે કે જો તમે કેવાયસી ન કરશો તો તમારો હપ્તો અટકી શકશે અને તમારું નામ પણ પેન્ડિંગ બતાવશે. મિત્રો આવા પ્રકારના દેખાશે, પરંતુ આ કાયમી બંધી નથી, પરંતુ નિયમ પૂરા થાય ત્યાં સુધી રોકાઈ શકે છે. આ પ્રકારની સ્ટેટસ જોઈ લીધા પછી ખેડૂતોને મનમાં વિચાર આવે છે કે મારા પૈસા ગયા, પરંતુ એવું નથી. જો તમે કેવાયસી પૂર્ણ કરો તો ચૂકવણી ફરી શરૂ થાય, નામ એક્ટિવ થાય અને આગળના હપ્તામાં તમને પૈસા મળી શકે છે. તો હવે તમારા મનમાં સવાલ થતો હશે કે કેવાયસી કેવી રીતે કરવી. તો તેના વિશે વાત કરીએ તો કેવાયસી કરાવવા માટે તમારા નજીકના CSC સેન્ટર પર જઈને, પીએમ કિસાન ઓફિશિયલ વેબસાઇટ પર જઈને મોબાઈલ OTP દ્વારા આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખીને કેવાયસી કરી શકો છો. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, તેમજ કોમેન્ટ કરવાનું અવશ્ય રાખજો.